તો લાસ્ટ વિડીયોમાં આપણે સાયકેટ્રિક પેશન્ટની હિસ્ટ્રી કઈ રીતે લેવી, બરાબર, તેનું અસેસમેન્ટ કઈ રીતે કરવું તે આપણે જોયું હતું, બરાબર. સૌથી પહેલાં મેન્ટલ હેલ્થ અસેસમેન્ટના સ્ટાર્ટિંગની અંદર 4 સ્ટેપ હતા નર્સિંગ પ્રોસેસના. સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ એન્ડ સાયકેટ્રિક નર્સિંગ સ્ટાર્ટિંગથી કહું છું, બરાબર. તેમાં ચાર સ્ટેપ હતા એન્ડ અસેસમેન્ટ એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ નીડ. બીજું હતું પ્લાનિંગ ઓફ નર્સિંગ કેરનું પ્લાનિંગ કરવાનું. ત્રીજું છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નર્સિંગ એક્શન, પ્લાનિંગ કર્યા પછી નર્સિંગ એક્શનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, તેને અમલમાં મૂકવી, કેર આપવી. અને ચોથું હતું ઇવેલ્યુએશન ઓફ નર્સિંગ કેર, બરાબર. આ 4 મેઇન સ્ટેપ છે, એનાથી જ આખી નર્સિંગ પ્રોસેસ બને છે, તેનાથી જ આખું નર્સિંગ અસેસમેન્ટ થાય છે, તેનાથી તમે પેશન્ટની હિસ્ટ્રી આખી જાણી શકો છો અને તેને શું ડાયગ્નોસિસ છે તે તમે નક્કી કરી શકો છો, બરાબર. અને એના ઉપર તમે તેની કેર આપી શકો છો, બરાબર. આ 4 સ્ટેપ છે એ અગત્યના મહત્ત્વના છે, બરાબર. અને છેલ્લું છે ઇવેલ્યુએશન ઓફ નર્સિંગ કેર. એમાં ઇન ડિટેલ આપણે અસેસમેન્ટ એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ નીડ જોયું. તેની અંદર અલગ અલગ સોર્સિસ ઓફ ડેટા કલેક્શન જોઈએ. પ્રાઇમરી સોર્સિસ, સેકન્ડરી સોર્સિસ, પ્રાઇમરી સોર્સ શું છે, સેકન્ડરી સોર્સ શું છે, ડેટા કલેક્ટ કરવાનો. પ્રાઇમરી સોર્સ તો કે ડાયરેક્ટલી તમે પેશન્ટને પૂછીને ડાયરેક્ટલી તેના રિલેટિવ્સને તેની સાથે અથવા તો પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરીને તમે જે ઇન્ફોર્મેશન મેળવો છો પેશન્ટ વિશે તેને પ્રાઇમરી સોર્સ કીધું છે. સેકન્ડરી સોર્સની અંદર તમે પેશન્ટના રેકોર્ડ છે, નર્સિસ નોટ છે, કેસ હિસ્ટ્રી છે, નર્સિંગ રાઉન્ડ છે, બરાબર, એ બધા તમે ચેક કરીને મતલબ કે તેની આખી ફાઇલ ચેક કરીને તમે એની ઇન્ફોર્મેશન મેળવી શકો તો તે સેકન્ડરી સોર્સની અંદર આવે છે. પછી એના ઇન્ફોર્મેશનના ક્લાસિફિકેશન પડે છે, તો કે આઈડેન્ટિફિકેશન ઓફ ડેટા છે, તો એની અંદર કઈ વસ્તુનું તમે આઈડેન્ટિફાઈ કરો, બરાબર. ઇન્ફોર્મેશન કઈ લઈ શકો તો તેની સામે લખેલું છે કે નેમ, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, બરાબર. આઈડેન્ટિફિકેશન ઓફ ડેટાની અંદર આવે છે. પછી થેરાપ્યુટિક નીડ્સની અંદર તમે શું ટ્રીટમેન્ટ છે, ડોઝિસ છે, એની અધર થેરાપી છે, બધું થેરાપ્યુટિક નીડ્સની અંદર આવે, ટ્રીટમેન્ટ રિલેટેડ આવે બધું. ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજીકલ નીડ્સની અંદર પર્સનલ હાઇજીન નીડ, ન્યુટ્રિશન નીડ ફોર સ્લીપ, રેસ્ટ એન્ડ એક્ટિવિટી, પ્રિવેન્શન ઓફ ફ્રોમ ઇન્જુરી એન્ડ સુસાઇડ, બરાબર. ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજીકલ નીડ્સની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય, બરાબર. જે તમારી ઇન્ફોર્મેશન પેશન્ટ પાસેથી લેવાની હોય છે. પછી સાયકોલોજીકલ નીડ્સની અંદર સોશિયલાઇઝેશન નીડ્સ, સેન્સ ઓફ સિક્યુરિટી, ઇન્ટરપ્રિટેશન નીડ્સ ટુ એનહાન્સ સેલ્ફ એસ્ટીમ, બરાબર. સાયકોલોજીકલ નીડ શું છે, પેશન્ટ સોશિયલાઇઝ છે કે નહીં, પોતાની સેન્સ ઓફ સિક્યુરિટી કેટલી છે, પોતાના વિશેથી કેટલું ખ્યાલ રાખે છે નહીં, ઇન્ટરપર્સનલ નીડ કેટલી છે, બરાબર. અરસપરસ બીજાની તે અથવા તો પોતાની તે કેટલી કેર કરે છે. નીડ ટુ એનહાન્સ સેલ્ફ એસ્ટીમ, બરાબર, પોતાના વિશે તે શું વિચારે છે, બરાબર. આ બધી સાયકોલોજીકલ નીડની અંદર આવે છે. સ્પિરિચ્યુઅલ નીડ ફોર પર્સનલ બિલીફ્સ એન્ડ પર્સનલ બિલીફ્સ અને પોતાની માન્યતા અને રિલિજન્સ પ્રમાણે શું છે. રિહેબિલિટેશન નીડ એની શું છે, ફરીથી પાછા તેને સાજા કરવા માટેની નીડ શું છે, તેને રિહેબિલિટેશન નીડ કીધું. નીડ્સ ઓફ પેશન્ટ ટુ બીકમ સોશિયલી પ્રોડક્ટિવ એન્ડ સેલ્ફ સફિશિયન્ટ, બરાબર. આ બધી નીડ છે તમારે જાણવાની છે, ઇન્ફોર્મેશન અલગ અલગ લેવાની છે. પછી CAU એનાલિસિસ ઓફ ડેટા, આ બધા જે ડેટા તમે ભેગા કર્યા છે એના પછી તમે એનું એનાલિસિસ કરીને ચેક કરવાનું છે કે પેશન્ટને શું પ્રોબ્લેમ છે, એના ઉપર તમારે પ્લાનિંગ કરવાનું છે, બરાબર. એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે ઓબ્જેક્ટિવ ડેટા દ્વારા ખ્યાલ આવે છે કે પેશન્ટ સેડ, લોનલી અને અસોશિયલ છે, બરાબર. પેશન્ટ કેવું છે, સેડ છે, લોનલી મતલબ કે તે એકલવાયુ અનુભવે છે, અને અસોશિયલ છે, ક્યાંય તે હળીમળી શકતું નથી, સોસાયટી સાથે તે હળીમળી શકતું નથી. આથી આપણે પેશન્ટની સ્ટ્રેન્થ અને લિમિટેશનને ધ્યાનમાં રાખી તે પ્રમાણે પ્લાનિંગ કરી શકીએ છીએ, બરાબર. પેશન્ટની કેપેસિટી, સ્ટ્રેન્થ, શક્તિ કેટલી છે અને પોતાની લિમિટેશન કેટલી છે. કોઈ પણ વસ્તુ આપણે શીખવાડીએ અથવા તો કેર આપવાની છે તો તેમાં તેની લિમિટેશન કેટલી છે, કે પેશન્ટ કેટલી કેર લેવા માટે તે સક્ષમ છે, બરાબર. એવી લિમિટેશનને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તેના ઉપર આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ, બરાબર. આગળનો પ્લાન કરી શકીએ છીએ, બરાબર. આ એનાલિસિસ ઓફ ડેટા દ્વારા ખ્યાલ આવે. પછી નર્સિંગ ડાયગ્નોસિસ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ નર્સિંગ પ્રોબ્લેમ. ઉપર સામેના પેજ ઉપર ફેક્ટ કલેક્ટેડ બાય નર્સ, બરાબર. જે પેશન્ટ પાસેથી જે વાત જાણવા મળે છે નર્સને, બરાબર, એવા બધી લાઈનો લખેલી છે, બરાબર. એના ઉપરથી નર્સ શું ડાયગ્નોસિસ બનાવશે, બરાબર છે, કે પેશન્ટના કહેવા પ્રમાણે પેશન્ટની પ્રોબ્લેમ શું છે તે જાણવાનું છે. તે નીચે નર્સિંગ ડાયગ્નોસિસ અકોર્ડિંગ ટુ ફેક્ટ કલેક્ટેડ બાય નર્સ, બરાબર. જે નર્સે ફેક્ટ જે કલેક્ટ કરેલા છે એના અકોર્ડિંગ એને નર્સિંગ ડાયગ્નોસિસ બનાવેલા છે, બરાબર. જેમ કે પેલું એક કહી દઉં કે એટ ટાઈમ પેશન્ટ શ્રગ શોલ્ડર ઓર શેક હેડ, બરાબર. શ્રુગ શોલ્ડર મતલબ કે ખંભા ઉલાડવા અને માથું
માથું હલાવવું, બરાબર છે. તેના ઉપરથી એટ ટાઈમ પેશન્ટ એવું કરે છે, બરાબર છે. પેશન્ટ જ્યારે વાતચીત કરે ને ત્યારે પેશન્ટ આવી રીતની એક્ટિવિટી કરે છે, તો એનો નર્સિંગ ડાયગ્નોસિસ નર્સ પ્રમાણે શું બને તો કે ઓલ્ટર્ડ અફેક્ટ રિફર ટુ ધ ઇન્ક્રીઝ એન્ઝાયટી, બરાબર. તે શું બતાવે છે કે એની એન્ઝાયટી છે તે વધારે છે, પેશન્ટની અંદર એન્ઝાયટી બતાવે છે. પછી સેકન્ડ હતું પ્લાનિંગ ઓફ નર્સિંગ કેર. નર્સિંગ કેરનું પ્લાનિંગ કરવું, દર્દીને ભેગા કરેલ ડેટાનું એનાલિસિસ કર્યા બાદ તેના નર્સિંગ પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ ધ પ્લાનિંગ નર્સિંગ કેર પ્લાન બી પ્લાન બાય યુઝિંગ ધ ફોર્મેટ ઓફ ટેકિંગ નર્સિંગ હિસ્ટ્રી, જે નીચેની બાબતોનો સમાવેશ થાય છે, બરાબર. આ પ્રમાણે તમારે પ્લાનિંગ કરવાનું હોય છે. તેમાં સ્ટેપ બાય સ્ટેપ 4 સ્ટેપ આપેલા છે. સેટિંગ પ્રાયોરિટીઝ અકોર્ડિંગ ટુ નર્સિંગ ડાયગ્નોસિસ, બરાબર. નર્સિંગ ડાયગ્નોસિસ પ્રમાણે તેની પ્રાયોરિટી તમે સેટ કરો, બરાબર. કે સૌથી પહેલાં પેશન્ટને શું જરૂર છે, બરાબર. સૌથી પહેલાં કઈ એક્શન મારે લેવી જોઈએ, બરાબર છે. ડાયગ્નોસિસ પ્રમાણે પેશન્ટને સૌથી પહેલાં તો એન્ઝાયટી હોય, અથવા પેશન્ટને એન્ઝાયટી છે, પેશન્ટને રાતના ઊંઘ નથી આવતી, પેશન્ટ કોઈની સાથે વાતચીત નથી કરતું, બરાબર છે. પેશન્ટને કાંઈ ભાવતું નથી, બરાબર. તો એની આટલી વસ્તુ પેશન્ટની કમ્પ્લેન છે, તો એની અંદર સૌથી પહેલાં તમે પ્રાયોરિટી કઈ વસ્તુને આપશો, તો પેશન્ટને પ્રાયોરિટી શું, પેશન્ટને આપણે કઈ વસ્તુની પ્રાયોરિટી સૌથી પહેલાં આપશું, કે શું પહેલાં એને સાજું કરશું, તો કે પેશન્ટ સરખી રીતે જમે, પેશન્ટ સરખી રીતે આરામ કરે, ઊંઘ કરે, બરાબર. આ બધી વસ્તુ છે એને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપશું, બરાબર. પછી એની એન્ઝાયટી છે, ચિંતા છે, એના પ્રોબ્લેમ છે એને આપણે દૂર કરવાની ટ્રાય કરીએ, બરાબર. એટલે કીધું કે સેટિંગ પ્રાયોરિટીઝ અકોર્ડિંગ ટુ નર્સિંગ ડાયગ્નોસિસ. પછી સેકન્ડ છે એસ્ટાબ્લિશિંગ શોર્ટ ટર્મ, ઇન્ટરમીડિયેટ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ, બરાબર. એવા એસ્ટાબ્લિશિંગ મતલબ કે બનાવવું, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ બનાવવાના, બરાબર. કે એક દિવસમાં પેશન્ટને કેટલું તમારે સાજું કરવું, અથવા તો લોંગ ટર્મ ગોલ્સ, લાંબી ટ્રીટમેન્ટ માટે એના ગોલ્સ છે તેને તૈયાર કરવા, એસ્ટાબ્લિશ કરવા. સિલેક્ટિંગ નર્સિંગ એક્શન, નર્સિંગ એક્શનને સિલેક્ટ કરવી, કઈ તમે કેર આપવા માંગો છો તે સિલેક્ટ કરવું. ડેવલપિંગ રાઇટિંગ નર્સિંગ કેર પ્લાન, બરાબર. અને નર્સિંગ કેર પ્લાન છે તમે ડેવલપ કરી શકો છો. પછી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નર્સિંગ કેર, મતલબ કે તેને બધું અમલમાં કરવું, આપણે ઇવોલ્યુશન ઓફ નર્સિંગ કેર, અને એનું બધું ઇવોલ્યુશન કરવું, ચેક કરવું કે તમે જે કેર, જે કાંઈ કેર આપી, કે જે કાંઈ ટ્રીટમેન્ટ દવા આપી છે, અને જે કાંઈ થેરાપી આપી છે, બરાબર, તેનાથી પેશન્ટ ઉપર એના બિહેવિયરમાં કેટલો ફેર પડ્યો છે તે જાણવું. એટલે તેને શું કર્યું કહેવાય, ઇવોલ્યુશન કર્યું કહેવાય, બરાબર. પછી સાયકાટ્રિક નર્સિંગ હિસ્ટ્રી આપણે જોઈ, બરાબર. આઈડેન્ટિફિકેશન ઓફ ડેટા કઈ રીતે લેવા, જેમાં નેમ, એજ, સેક્સ, બેડ નંબર, રજિસ્ટ્રેશન નંબર, મેરિટલ સ્ટેટસ, રિલિજન, બરાબર, એ બધું જોયું. એના પછી આગળ હવે આમાંથી કાંઈ ક્વેરી હોય તો મને પાછા પૂછજો, એટલે આપણે આગળનું છે તે કન્ટિન્યુ કરીએ, બરાબર. પેજ નંબર 72 ઉપર સેમ્પલ ઓફ સાયકાટ્રિક નર્સિંગ હિસ્ટ્રી છે, બરાબર. જેમ આગળ આપણે જોયું એમાં આખું સેમ્પલ બતાવેલું છે, બરાબર. આગળ જેમ કીધું કે આ રીતે હિસ્ટ્રી લેવાની, આમાં એ પ્રમાણે હિસ્ટ્રી લીધેલી છે, આખું સેમ્પલ બતાવેલું છે કઈ રીતે હિસ્ટ્રી લેવાની થાય છે તે. તો પેલું છે સેમ્પલ ઓફ સાયકાટ્રિક નર્સિંગ હિસ્ટ્રી. હિસ્ટ્રી કલેક્ટ કરવામાં વેરિયસ ટૂલ્સનો ઉપયોગ થાય છે, જેમ કે ઇન્ટરવ્યૂ દ્વારા નર્સિંગ હિસ્ટ્રી કલેક્ટ કરી શકાય છે, બરાબર. ઘણા બધા વેરિયસ ટૂલ્સનો ઉપયોગ થાય છે, એટલે વેરિયસ મેથડનો ઉપયોગ થાય છે, જેમાં છે ઇન્ટરવ્યૂ દ્વારા નર્સિંગ હિસ્ટ્રી કલેક્ટ કરી શકાય છે, ઓબ્ઝર્વેશન દ્વારા મેન્ટલ સ્ટેટસ જાણી શકાય છે, જ્યારે એક્ઝામિનેશન દ્વારા ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ કમ્પોનેન્ટ્સ ઓફ પર્સનાલિટી જાણી શકાય છે, બરાબર છે. એક્ઝામિનેશન દ્વારા એની પર્સનાલિટી છે, ઓલ ઓવર પર્સનાલિટી, બિહેવિયર છે, એનું વર્તણૂક છે, તેના કમ્પોનેન્ટ્સ છે તે, બરાબર, તે જાણી શકાય છે. પછી પહેલું આવે છે આઈડેન્ટિફિકેશન ઓફ ડેટા, બરાબર. આઈડેન્ટિફિકેશન ઓફ ડેટામાં આગળ કીધું હતું, આઈડેન્ટિફિકેશન ડેટાને શું આવે, નેમ, એજ, સેક્સ, બેડ નંબર, રજિસ્ટ્રેશન નંબર, મેરિટલ સ્ટેટસ, વોર્ડ નંબર, લિટરસી, ઓક્યુપેશન, ઇન્કમ, લેંગ્વેજ, નેશનાલિટી, બરાબર. આ બધા ડેટાને કયા ડેટા તરીકે કહેવાય, તો કે આઈડેન્ટિફિકેશન ડેટા કહેવાય, જેથી તમે પેશન્ટની ઓળખ છે તે દર્શાવી શકો, બતાવી શકો, બરાબર. અને આઈડેન્ટિફિકેશન ડેટા કીધા છે. તો જો આમાં એક્ઝામ્પલ આપેલું છે કે નેમ ઓફ ધ પેશન્ટ, તો પેશન્ટનું નામ શું છે, તો કે મિસિસ લલિતાબેન લાલજીભાઈ પટેલ. એની ઉંમર કેટલી છે, એજ કેટલી છે, તો 32 યર્સ, સેક્સ ફિમેલ, બેડ નંબર 11, રજિસ્ટ્રેશન નંબર શું છે તેનો, તો 11012, બરાબર. એનો રજિસ્ટ્રેશન નંબર છે અકોર્ડિંગ ટુ હોસ્પિટલ, અકોર્ડિંગ ટુ કેસ. પછી મેરિટલ સ્ટેટસ છે, મેરિટ છે, વોર્ડ નંબર છે, વોર્ડ નંબર છે સાયકેટ્રિક વોર્ડ, બરાબર. સાયકેટ્રિક વોર્ડની અંદર એડમિટ છે. લિટરસી છે કે 6 સ્ટાન્ડર્ડ, બરાબર, તે 6 ધોરણ સુધી ભણેલા છે. આ
આ બધી એક ઇન્ફોર્મેશન છે એ પેશન્ટને પૂછીને તમારે લખવાની છે, બરાબર. કેર પ્લાન તમારે આ જ રીતે સેમ બનાવવાનું છે, બરાબર. જ્યારે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કરો અથવા તો કેર પ્લાન બનાવતા હોય હોસ્પિટલની અંદર, બરાબર, તો આ રીતે આખું ફોર્મેટ તૈયાર કરીને પછી ફોર્મેટ વાઇઝ એક ડેટા પેશન્ટને પૂછીને એની પાસે તમારે એની અંદર લખવાનો હોય છે અને કેર પ્લાન બનાવવાનો હોય છે. સેમ એ વસ્તુ આની અંદર કીધેલી છે, બરાબર. તો આ વસ્તુ જોવાની છે. એક વસ્તુ વાંચતો નથી, બધું સિમ્પલ છે કે ઇન્કમ છે તો કેટલી 1500 પર મંથ છે. લેંગ્વેજ એ કઈ ભાષા જાણે છે તો ગુજરાતી છે. નેશનાલિટી કઈ છે એની તો ઇન્ડિયન છે. આઈડેન્ટિફિકેશન ઓફ માર્ક મોલ એન્ડ રાઇટ ફોર્મ આર્મ, બરાબર. આઈડેન્ટિફિકેશન માર્ક બતાવેલું હોય કે રાઇટ ફોર્મ આર્મમાં એને કોઈ પણ ટેગ લગાડેલો હોય, બરાબર. કોઈ પણ હોસ્પિટલની પોલિસી પ્રમાણે અલગ અલગ પેશન્ટને અલગ અલગ કલરના ટેગ લગાડેલા હોય, બરાબર. એ તમે આગળ ભણશો કે કયા કલરના ટેગથી પેશન્ટ ને શું ઓળખવામાં આવે છે, પ્રમાણેના આઈડેન્ટિફિકેશન ટેગ હોય છે, આઈડેન્ટિફિકેશન માર્ક હોય છે. પછી એડ્રેસ છે, એનું એડ્રેસ લાગુ પડતું હોય છે. પછી ડેટ ઓફ એડમિશન, એ એડમિશનની ડેટ લખવાની છે, ક્યારે તે દાખલ થયા છે. ડ્યુરેશન ઓફ નર્સિંગ, બરાબર છે, કે ડ્યુરેશન ઓફ નર્સિંગની અંદર 2 દિવસ થયા છે, બરાબર. મતલબ કે તે એડમિટ છે વોર્ડની અંદર 2 દિવસ થયા. ફાઇનલ ડાયગ્નોસિસ શું છે તેનો, તો કે શું જોવા મળ્યું છે, તો કે એની અંદર તેને શું છે, તો કે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા છે, બરાબર. આ આખો આઈડેન્ટિફિકેશન ઓફ ડેટા તૈયાર થયો છે. પછીનો સ્ટેપ આવે છે ઇન્ફોર્મન્ટ રિલેશનશિપ એન્ડ રિલાયબિલિટી, બરાબર. સેકન્ડ સ્ટેપ શું છે, તો કે ઇન્ફોર્મન્ટ રિલેશનશિપ એન્ડ રિલાયબિલિટી. ઇન્ફોર્મન્ટ મતલબ કે જેની પાસેથી તમે ઇન્ફોર્મેશન મેળવો છો તેને શું કહેવાય, ઇન્ફોર્મન્ટ કહેવાય. રિલેશનશિપ એન્ડ રિલાયબિલિટી મતલબ કે ભરોસાપાત્ર છે કે નહીં, તે સાચી છે કે નહીં, તેને રિલાયબિલિટી કહેવાય. હકીકત છે કે નહીં, તેને રિલાયબિલિટી કહેવાય. પેલું એની અંદર જોયું કે એની અંદર છે એ ઇન્ફોર્મન્ટ. તો ઇન્ફોર્મન્ટ કોણ છે, એની કોની પાસેથી તમે એની ઇન્ફોર્મેશન મેળવી શકો છો, તો કે મધર એન્ડ બ્રધર, એને ઇન્ફોર્મન્ટ કીધું છે. પછી રિલાયબિલિટી ઓફ ઇન્ફોર્મેશનની સત્યતા કેટલી છે, બરાબર, તે સાચું કેટલું છે, તે રિલાયબિલિટી ઓફ ઇન્ફોર્મેશન એવું કહેવાય. તો કે રિલાયબલ અઝ પેશન્ટ ઇઝ લિવિંગ વિથ ધેમ સિન્સ ચાઇલ્ડહુડ, બરાબર છે. તેને શું જાણવા મળ્યું તેની પાસેથી, તો કે પેશન્ટ છે તે તેની સાથે રહે છે, તો કે પેશન્ટ નાનું હતું ત્યારથી તેની સાથે રહે છે, બરાબર. તે સિન્સ ચાઇલ્ડહુડ કીધું છે, મતલબ કે તે નાનું હતું ત્યારથી તેની સાથે રહે છે. લિવિંગ વિથ ધેમ સિન્સ ચાઇલ્ડહુડ. પછી થર્ડ પોઈન્ટ છે પ્રેઝન્ટિંગ કમ્પ્લેન, બરાબર. હાલમાં વર્તમાનમાં એની કમ્પ્લેન શું છે, પ્રેઝન્ટિંગ કમ્પ્લેન, તો કે અકોર્ડિંગ ટુ ધ પેશન્ટ પ્રમાણે ફોર ધ પાસ્ટ 3 months, છેલ્લા 3 મહિનાથી પેશન્ટ કમ્પ્લેન ધેટ શી ઇઝ નોટ એબલ ટુ સ્લીપ, બરાબર. પેશન્ટ કમ્પ્લેન શું કરે છે કે પેશન્ટ કમ્પ્લેન ધેટ શી ઇઝ નોટ એબલ ટુ સ્લીપ, બરાબર. તેને ઊંઘ આવતી નથી, બરાબર. તે પેશન્ટ છે તે સૂતું નથી, બરાબર. શી ઇઝ કીધું છે એટલે પેશન્ટ કોણ છે, લલિતાબેનની વાત કરેલી છે. પેશન્ટ શી ઇઝ નોટ એબલ ટુ સ્લીપ, પોતે સૂવા માટે સક્ષમ નથી, મતલબ કે તેને ઊંઘ આવતી નથી. નો ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ એની વર્ક, કોઈ વર્ક કરવામાં તેને ઇન્ટરેસ્ટ પડતો નથી, મતલબ કે કોઈ વર્ક કરતા નથી, કંઈ કામ કરી શકતા નથી. સોમેટિક કમ્પ્લેન લાઇક ફીવર એન્ડ વોમિટિંગ, બરાબર. અને ફીવર અને વોમિટિંગ જેવી કમ્પ્લેન એને થાય છે, બરાબર, હોય છે. શી કમ્પ્લેન ધેટ શી ડઝ નોટ લાઇક ટુ ટોક મચ વિથ અધર સિન્સ 2 to 3 months, બરાબર. એ એવી કમ્પ્લેન કરે છે કે છેલ્લા 2-3 મહિનાથી કોઈ સાથે તે વાત કરવી તેને ગમતી નથી. શી ડઝ નોટ લાઇક ટુ ટોક મચ વિથ અધર, કોઈ સાથે તે વાત કરી શકતા નથી, તેને વાત કરવી ગમતી નથી. અકોર્ડિંગ ટુ પેશન્ટ રિલેટિવ, બરાબર. અકોર્ડિંગ ટુ પેશન્ટ રિલેટિવ મધરના કહેવા પ્રમાણે આ પછી હવે મધરના કહેવા પ્રમાણેની વાત કરી તો કે ફોર ધ લાસ્ટ 3 months ધ પેશન્ટ હઝ, છેલ્લા 3 મહિનાથી મધર એવું કહે છે એબનોર્મલ બિહેવિયર ઓફ ટોકિંગ ઓફ મટરિંગ ટુ સેલ્ફ, બરાબર. એને મધર શું કહે છે પેશન્ટ વિશે, તો કે એબનોર્મલ બિહેવિયર એનું છેલ્લા 3 મહિનાથી જોવા મળેલ છે. ટોકિંગ ઓર મટરિંગ ટુ સેલ્ફ, મટરિંગ મતલબ કે ગણગણાટ જેવું તે પોતાની સાથે વાત કરે છે અથવા તો તે બોલે છે, મટરિંગ મતલબ કે ગણગણાટ એવું બોલે છે છેલ્લા 3 મહિનાથી, અને એબનોર્મલ બિહેવિયર જોવા મળેલું છે. ટોકિંગ એક્સેસિવલી એન્ડ ઇરિલેવન્ટલી, બરાબર. એક્સેસિવલી ટોકિંગ કરે છે, વધારે પડતું બોલે છે, અને ઇરિલેવન્ટલી કાંઈ અનુરૂપ હોતું નથી, બરાબર. શું કહેવા માગે છે તે ખબર પડતી નથી, એ રીતનું તે એવું બોલે છે. લાફિંગ વિથઆઉટ રીઝન, બરાબર. કોઈ કારણ વગર તે હસે છે, દાંત કાઢે છે. ડિક્રીઝ સ્લીપ, બરાબર. ઊંઘ પૂરતી તેની સ્લીપ છે, ઊંઘ છે તે ઓછી થઈ ગઈ છે. લોસ ઓફ એપેટાઇટ, મતલબ કે એપેટાઇટ એટલે ભૂખ એને લાગતી નથી. લોસ ઓફ એપેટાઇટ છે. હઝ બીકમ સસ્પિશિયસ ઇન નેચર, બરાબર. તેના
તેને નેચર વાતાવરણ તે અનુરૂપ રહેતી નથી, બરાબર, તેને ગમતું નથી. ટેન્ડન્સી ટુ રન અવે ફ્રોમ હોમ, બરાબર, તેને એવી અંદરથી એવી ઈચ્છા એને રહે છે કે એ ઘરથી ભાગી જાય. ટેન્ડન્સી ટુ રન અવે ફ્રોમ હોમ. હઝ એબ્યુસિવ અને એગ્રેસિવ બિહેવિયર, એનું બિહેવિયર કેવું હોય છે? એબ્યુસિવ અને અગ્રેસિવ બિહેવિયર હોય છે. ડઝ નોટ એટેમ્પ ટુ સેલ્ફ કેર, પોતાની સેલ્ફ કેર કરવામાં પોતાની સેલ્ફ કેર તે કરતી નથી. શી ડઝ નોટ હેવ એની ઇન્ટરેસ્ટ ઇન સરાઉન્ડિંગ એન્ડ ઇઝ નોટ સોશિયલાઇઝિંગ વિથ પીપલ, બરાબર. એવું શું કીધું કે પોતે પોતાના આજુબાજુના સરાઉન્ડિંગ વાતાવરણ એન્વાયરમેન્ટથી તે ઇન્ટરેસ્ટેડ નથી, બરાબર. આજુબાજુ શું ચાલી રહ્યું છે તેની ભાન હોતી નથી, ખબર હોતી નથી. ઇઝ નોટ સોશિયલાઇઝિંગ વિથ અધર, અને કોઈ માણસો સાથે તે બોલતી નથી અથવા તો વાતચીત કરતી નથી. નેગ્લેક્ટ પર્સનલ હાઇજીન, બરાબર, અને પોતાની ચોખ્ખાઈ રાખવાથી પોતાની તે ચોખ્ખાઈ રાખતી નથી, બરાબર. આવું બધું કમ્પ્લેન છે તેની મધર કરે છે, બરાબર. આ બધું તમે પૂછો તો એ પ્રમાણે તેની મધર છે ને એની મધર છે આવી કમ્પ્લેન કરે છે. પછી 4th પોઈન્ટ છે હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ કમ્પ્લેન. પ્રેઝન્ટ કમ્પ્લેન શું છે? હિસ્ટ્રી એની. પેશન્ટ કમ ટુ હર મધર વિથ હર ચિલ્ડ્રન એન્ડ રિફ્યુઝ ટુ ગો બેક ટુ હર હસબન્ડ હાઉસ, બરાબર. પેશન્ટ છે તેની માતા સાથે પોતાના ચિલ્ડ્રનને લઈને આવે છે, પોતાની માતા પાસે પોતાના ચિલ્ડ્રન લઈને આવે છે એન્ડ રિફ્યુઝ ટુ ગો બેક ટુ હર હસબન્ડ હાઉસ, બરાબર, અને પોતાના પતિના ઘરે જવાની તે ના પાડે છે, ઇનકાર કરે છે, રિફ્યુઝ કરે છે, ના પાડે છે કે હવે તે એના પતિના ઘરે નહીં જાય. સી હેઝ લોટ ઓફ પ્રોબ્લેમ ઇન હર હસબન્ડ હાઉસ બિકોઝ ઓફ ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ, બરાબર, કારણ કે તેના પતિના ઘરે ઘણા એવા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, બરાબર, પૈસાની ઘટ છે, તેનાથી કોઈ પણ ઝઘડાઓ થાય છે, બરાબર, તેના પતિના ઘરે. એટલે તે એમ પોતાની માતાની ઘરે આવી ગઈ છે. હર હસબન્ડ ઇઝ વર્કિંગ એઝ અ ડાયમંડ વર્કર એન્ડ હઝ લો ઇન્કમ, બરાબર. એનો પતિ છે તે શું કરે છે? તો કે એક ડાયમંડ વર્કર છે અને એની ઇન્કમ કેવી હોય છે? લો ઇન્કમ છે તેની. એવરી ટાઈમ વેન હી રન્સ શોર્ટ ઓફ મની હી આસ્ક હર ટુ ગીવ ધ ગોલ્ડ જ્વેલરી, બરાબર. અને તે એવરી ટાઈમ વેન હી રન્સ શોર્ટ ઓફ મની, બરાબર, જ્યારે એને પૈસાની ઘટ પડે છે તેના હસબન્ડને, તેના પતિને, બરાબર, ત્યારે તે તેની પત્ની પાસે પોતાની જ્વેલરી આપી દે એવું કહે છે કે તેની જ્વેલરી છે તે મને આપે એવું કહે છે એમ. આસ્ક ટુ હર ગીવ ધ ગોલ્ડ એન્ડ જ્વેલરી. સી રિફ્યુઝ ટુ સ્પીક હિમ, બરાબર, અને તે તેની પત્ની છે મતલબ કે પેશન્ટ છે તેને ના પાડે છે. સી રિફ્યુઝ ટુ સ્પીક હિમ. લોકડ હર સેલ્ફ ઇન રૂમ, અને પોતે છે પોતાની સેલ્ફને એક રૂમમાં છે તે પેક કરી લે છે, બરાબર, પોતાની સેલ્ફને પેક કરી રાખે છે. ડીડ નોટ એટેન્ડ ટુ હર પર્સનલ હાઇજીન, બરાબર, અને પોતાની પર્સનલ હાઇજીન તે જાળવી શકતી નથી, પોતાની પર્સનલ ચોખ્ખાઈ છે તે જાળવી શકતી નથી. નેગ્લેક્ટેડ હર ચિલ્ડ્રન, પોતાના બાળકોને પણ તે પોતાનાથી દૂર રાખે છે. હઝ બીકમ સસ્પિશિયસ એન્ડ લુક્સ ફોર વેર હર હસબન્ડ હઝ બીકમ સસ્પિશિયસ એન્ડ લુક્સ ફોર વેર હસબન્ડ હઝ કીપ્ડ હર ગોલ્ડ જ્વેલરી. ધીસ ઇઝ અ ફર્સ્ટ એપિસોડ, બરાબર, કારણ કે તેને એવું લાગે છે કે એનો પતિ છે તે પોતાની એની ગોલ્ડ એન્ડ જ્વેલરી છે તે લઈ જાય છે, બરાબર. એવી બીકથી તે એક રૂમમાં છે તે પેક પોતાને કરી લે છે અને પોતાનું કે તેના બાળકોનું કંઈ ધ્યાન રાખતી નથી, બરાબર. અને આ પ્રોબ્લેમ છે તેને ઘણા ટાઈમથી છે એવું કીધું છે. ધીસ ઇઝ હર ફર્સ્ટ એપિસોડ, અને આ એનો ફર્સ્ટ એપિસોડ એવો છે, બરાબર. આ એવી એની પ્રેઝન્ટ હિસ્ટ્રી છે, એની કમ્પ્લેન છે, બરાબર, આ પેશન્ટની. પછી નેક્સ્ટ પેજ છે 5મું, પાસ્ટ હિસ્ટ્રી ઓફ ઇલનેસ, બરાબર. ભૂતકાળની હિસ્ટ્રી શું છે કે પાસ્ટ હિસ્ટ્રી ઓફ ઇલનેસ. નો હિસ્ટ્રી ઓફ ટીબી, ટ્યુબરક્યુલોસિસ, ડાયાબિટીસ મલાઇટસ, hypertension, jaundice, long fever or epilepsy. There is no medical history, no history of surgical intervention, બરાબર. મેડિકલ હિસ્ટ્રી શું છે? તો કે કોઈ પણ પ્રકારના નથી એને કોઈ રોગ, મતલબ કે ટીબી નથી, ડાયાબિટીસ મલાઇટસ નથી, હાઇપરટેન્શન નથી, જોન્ડિસ એટલે કમળો નથી, બરાબર છે. લોંગ ફીવર ઓર એપિલેપ્સી, કોઈ એવો લાંબા ટાઈમ સુધીનો તાવ કે એપિલેપ્સી કોઈ આંચકી કે ખેંચ એવું કોઈ આવેલું નથી. ધેર ઇઝ નો મેડિકલ હિસ્ટ્રી, કોઈ પણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી નથી. નો હિસ્ટ્રી ઓફ સર્જિકલ ઇન્ટરવેન્શન, કે કોઈ નથી એવી કોઈ સર્જરી કરાવેલી. પાસ્ટ સાયકાટ્રિક હિસ્ટ્રી. ધીસ ઇઝ હર ફર્સ્ટ એપિસોડ ઓફ મેન્ટલ ઇલનેસ, બરાબર. ને પાસ્ટ સાયકાટ્રિક હિસ્ટ્રી શું છે? સાયકાટ્રિક હિસ્ટ્રી છે નહીં. ધીસ ઇઝ હર ફર્સ્ટ એપિસોડ ઓફ મેન્ટલ ઇલનેસ, અને એનો પહેલો એક્સપિરિયન્સ મતલબ કે ફર્સ્ટ એપિસોડ છે મેન્ટલ ઇલનેસનો.
પછી 6 પોઈન્ટ છે પર્સનલ હિસ્ટ્રી. ઇન્ફન્સી દરમિયાન તેની પર્સનલ હિસ્ટ્રી શું છે, જ્યારે તે બાળક હતી ત્યારે, ઇન્ફન્સી દરમિયાન. As reported by the mother, patient is the third child in the family and very much wanted child. She has born full-term normal delivery at home, milestone where normal growth and development was normal. She started working by 11th month. બરાબર છે. પર્સનલ હિસ્ટ્રીમાં એની માતાને પૂછવામાં આવ્યું કે જે એનો જન્મ થયો ત્યારે તેની કન્ડિશન કેવી હતી, ઇન્ફન્સી દરમિયાન તેનું બાળક છે તે કેવું હતું. બરાબર, મતલબ કે તે પેશન્ટની વાત કરેલી છે. બરાબર, પેશન્ટનું પૂછે છે કે જેનો બાળક થયો, જેનો જન્મ થયો ત્યારે તેની કન્ડિશન કેવી હતી. તો મધર એવું કહે છે કે અઝ રિપોર્ટેડ બાય મધરના રિપોર્ટ પ્રમાણે પેશન્ટ ઇઝ ધ થર્ડ ચાઇલ્ડ ઇન ધ ફેમિલી. બરાબર, આ પેશન્ટ છે તેનું ત્રીજું બાળક હતું, થર્ડ ચાઇલ્ડ ઇન ધ ફેમિલી એન્ડ વેરી મચ વોન્ટેડ ચાઇલ્ડ. બરાબર છે, અને એની ખાસ મતલબ કે ફેમિલીની એવી ઈચ્છા છે. બરાબર, કે ત્રીજું ચાઇલ્ડ છે તેને આવે. વેરી મચ વોન્ટેડ ટુ ચાઇલ્ડ એના ફેમિલી પ્રમાણે. સી હેઝ બોર્ન ફૂલ ટર્મ નોર્મલ ડિલિવરી. બરાબર, અને તેનો જન્મ છે તે ફૂલ ટર્મ નોર્મલ ડિલિવરી હતી એટ હોમ, અને ફૂલ ટર્મ મતલબ કે 9 મંથે તેની ડિલિવરી થઈ હતી, નોર્મલ ડિલિવરી હતી એટ હોમ, અને તે ઘર ઉપર. માઇલસ્ટોન વેર નોર્મલ. માઇલસ્ટોન મતલબ કે તેનું ડેવલપમેન્ટ છે તે નોર્મલ હતું બીજા બાળકોની જેમ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વોઝ નોર્મલ. તેનો વિકાસ અને વૃદ્ધિ પણ નોર્મલ હતી. શી સ્ટાર્ટેડ વોકિંગ બાય 11th મંથ, અને તે 11 મંથે તેને ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. બરાબર છે, એવું કીધું, એવું એના માતા તરફથી કહેવામાં આવ્યું. પછી ચાઇલ્ડહુડ દરમિયાન નો બિહેવિયરલ ડિસઓર્ડર. She was admitted to school at the age of 8 years as the school was very far off. She was good in her study. She was good to mix up well but had one or two close friends. Had good relationship with other siblings and peer groups. બરાબર, ચાઇલ્ડહુડ દરમિયાન મતલબ કે એનાથી થોડું મોટું, જ્યારે તે સ્કૂલના ટોડલર હોય, મતલબ કે તે સ્કૂલ જાય તેવડું થયું ત્યારની હિસ્ટ્રી એની માતા જણાવે છે કે કોઈ બિહેવિયરલ ડિસઓર્ડર હતા નહીં. સી વોઝ એડમિટેડ ટુ સ્કૂલ એટ ધ એજ ઓફ 8 years. તે 8 વર્ષની થઈ ત્યારે તેને તે સ્કૂલમાં એડમિટ કરવામાં આવી. બરાબર છે, મતલબ કે તેની સ્કૂલ ચાલુ થઈ ગઈ 8 years, એજ ઓફ 8 years as the school was very far. બરાબર, એની સ્કૂલ છે ઘણી દૂર હતી. She was good in her study. બરાબર છે, ભણવામાં તે હોશિયાર હતી. She was good to mix up well but had one or two close friends. બરાબર છે, તે બધા સાથે હળીમળી જતી હતી અને એને 1 થી 2 એવા ક્લોઝ ફ્રેન્ડ હતા. Had good relationship with other siblings and peer groups. બરાબર છે, અને એના સારા એવા રિલેશનશિપ હતા બધા સાથે, તેના સિબ્લિંગ્સ અને મતલબ કે ભાઈઓ ભાંડેડા અને પિયર્સ ગ્રુપ, મતલબ કે તેની સાથેના ઉંમર લાયકના જે ગ્રુપ છે તેની સાથે એના સારા એવા રિલેશનશિપ હતા ચાઇલ્ડહુડ દરમિયાન. પછી એડોલેસન્સની વાત કરી. as the grew up, her performance in the study become poor, so she discontinued the school after 6th standard and started helping in household work. She attended minarchy at 12 years of age. બરાબર, એડોલેસન્સની વાત કરેલી છે કે તે જ્યારે જેમ જેમ તે મોટી થઈ, બરાબર, તેનું પરફોર્મન્સ સ્ટડીની અંદર પુઅર હતું. બરાબર છે, તે ભણવામાં એટલી બધી હોશિયાર નહોતી. બરાબર, સો સી ડિસકન્ટિન્યુડ ધ સ્કૂલ આફ્ટર 6th સ્ટાન્ડર્ડ. બરાબર છે, એટલે એને 6 સ્ટાન્ડર્ડ પછી એને ભણવાનું મૂકી દીધું હતું. 6th સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઇન હાઉસ હોલ્ડ વર્ક. બરાબર, એના પછી એને ઘરનું કામ તે કરવા માંડી. બરાબર, તે ઘરમાં પોતાનું કામમાં તે હેલ્પ કરાવવા માંડી. સી અટેન્ડ મિનાર્કી એટ 12 years of age. બરાબર છે, અને 12 વર્ષે તે મિનાર્કીમાં મતલબ કે તેને પ્યુબર્ટીની શરૂઆત તેની 12 વર્ષની એજથી તે થઈ ગઈ હતી. પછી એડલ્ટહુડની વાત કરેલી છે કે લલિતાબેન ગોટ મેરીડ એટ 18 years of age. It was an arranged marriage. She became pregnant within 1 year of married life. The eldest girl is 11 years old and boy 8 years old, and youngest child is a daughter who is 5 years. She has adjusted well in marital life until her husband had financial problem. Had he sold her gold without her knowledge 3 months back. તો એડલ્ટહુડની અંદર લલિતાબેનની શું હિસ્ટ્રી છે, તો કે લલિતાબેન ગોટ મેરીડ એટ 18 years of age. બરાબર, 18 વર્ષની ઉંમરે તેને લગ્ન થઈ ગયા હતા.
બરાબર. પછી તેની અને એના એરેન્જ મેરેજ હતા. શી બીકમ પ્રેગ્નન્ટ વિથિન 1 year. 1 year પછી તે બીકમ પ્રેગ્નન્ટ વિથિન 1 year. ધ એલ્ડેસ્ટ ગર્લ ઇઝ 11 years old. બરાબર. અને સૌથી મોટી છોકરી તેની 11 વર્ષની હતી. એના પછી 8 વર્ષનો છોકરો ઓલ્ડ. 8 વર્ષનો છોકરો હતો ઓલ્ડ. એન્ડ યંગેસ્ટ ચાઇલ્ડ ઇઝ એ ડોટર હુ ઇઝ એ 5 years old. અને સૌથી નાની ડોટર એની 5 વર્ષની હતી. સી હેઝ એડજસ્ટ વેલ ઇન મેરિટ લાઈફ. અને તેની મેરિટ લાઈફમાં તે સારી રીતે એડજસ્ટ હતા. હર હસબન્ડ હેડ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ. બરાબર. અન્ટિલ હર હસબન્ડ હેડ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ. જ્યાં સુધી એના પરિવારમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના આવ્યો ત્યાં સુધી તેની મેરિટ લાઈફ છે તે સારામાં સારી હતી. બરાબર. અન્ટિલ હર હસબન્ડ હેડ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ. હેડ હી સોલ્ડ હર ગોલ્ડ વિથઆઉટ હર નોલેજ 3 months બેક. બરાબર. અને અને 3 મહિના પહેલાં એના હસબન્ડે એના ગોલ્ડ છે એની જ્વેલરી છે તેની ચોરી કરીને તેને વેચી નાખેલા હતા. બરાબર છે. આ એડલ્ટહુડ દરમિયાન છેલ્લા 3 monthની આ કમ્પ્લેન છે તે એમાં બતાવે છે. બરાબર. બધું સારું હતું પણ જ્યારથી એના પતિને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થયા ત્યાર પછીની આ બધી હિસ્ટ્રી છે તે ત્યાર પછી આ બધા પ્રોબ્લેમ છે તેને સ્ટાર્ટ થયા. બરાબર. જેની જ્વેલરી છે તેને વેચી નાખી હતી લાસ્ટ 3 મહિના પહેલાં. બરાબર. આ પર્સનલ હિસ્ટ્રી આખી એની આવી જ ઇન્ફન્સીથી લઈને એડલ્ટહુડ સુધી. પછી છે 7મું સામેના પેજ ઉપર ફેમિલી હિસ્ટ્રી. લલિતાબેન હેડ જોઈન્ટ ફેમિલી સ્ટેઇંગ ઇન ભાવનગર. તે જોઈન્ટ ફેમિલીમાં રહે છે. અને ક્યાં રહે છે? ભાવનગરની અંદર. પેશન્ટ ફાધર ઇઝ 64 years old. તેના પિતા છે તે 64 વર્ષ તેની 64 વર્ષની ઉંમર છે. એન્ડ ઇઝ ફાર્મર. પોતે ખેડૂત છે. હર મધર હઝ 58 years old. બરાબર. તેની માતાની ઉંમર 58 વર્ષની છે. એન્ડ ઇઝ એ ઇલિટરેટ છે, ભણેલા નથી. એન્ડ શું છે તે હાઉસવાઇફ છે. પેશન્ટ હઝ 3 brother and 2 sisters. 2 ભાઈઓ છે અને 3 ભાઈઓ છે અને 2 બહેન છે. બોથ બ્રધર આર મેરિડ એન્ડ સ્ટેઇંગ ઇન ધેર ઓવન હાઉસ વિથ વાઇફ એન્ડ ચિલ્ડ્રન. બરાબર. અને બંને બ્રધર છે તે મેરિડ છે અને તે પોતાના બાળકો અને વાઇફ સાથે પોતાના ઘરમાં તે રહે છે એની રીતે. ધેર ઇઝ નો હિસ્ટ્રી અબાઉટ મેન્ટલ ઇન ધેર ફેમિલી. બરાબર. અને કોઈ એના ફેમિલીમાં એવી કોઈ મેન્ટલ હિસ્ટ્રી છે નહીં. ધેર ઇઝ નો હિસ્ટ્રી ઓફ મેન્ટલ ઇન ધ ફેમિલી. મેન્ટલ ઇલનેસ ઇન ધ ફેમિલી. બરાબર. એવું આવે. કોઈ એના ફેમિલીમાં કોઈ મેન્ટલ ઇલનેસની હિસ્ટ્રી કોઈને છે નહીં. મતલબ કે બધા છે તે હેલ્થી છે એના લાઈફમાં આખી ફેમિલીની અંદર. બરાબર. પછી નીચે ડ્રોઈંગ છે ફેમિલી હિસ્ટ્રી ફેમિલી ટ્રી બનાવેલું છે. બરાબર. સૌથી પહેલાં જો 64 years ગ્રાન્ડ ફાધર છે. ચોરસ છે તે મેલ બતાવે છે અને જે રાઉન્ડ છે તે ફિમેલ બતાવે છે. બરાબર. અને જે ક્રોસ છે તે મતલબ કે તે ડેડ થઈ ગયેલા છે. તેની અંદર વચ્ચે ક્રોસ છે તે ડેડ થઈ ગયેલા છે એને એવું બતાવે છે. અને જો નીચે આડી લાઈન અને જે લાઈન દેખાય છે ચોરસની અંદર. બરાબર. તે પેશન્ટ બતાવે છે. એરો છે તે શું બતાવે છે? તે પેશન્ટ છે તેવું બતાવે છે. તો તેમાં સૌથી પહેલાં ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર. બરાબર. એની ઉપર સૌથી પહેલાં બતાવેલું છે કે 86 yearsના ગ્રાન્ડ ફાધર છે અને ગ્રાન્ડ મધર છે તે 23 વર્ષ પહેલાં છે તે ડાયડ 23 years અગો. કોઝ ઇઝ નોટ નોન. બરાબર છે. 23 વર્ષ પહેલાં ગ્રાન્ડ મધર છે તેની ડેડ થઈ ગયા છે. બરાબર. પછી તેની નીચે ફાધર ડાયડ 11 years અગો એટ ધ યર્સ ઓફ 52 years. બરાબર. તેનો એક છોકરો છે અને તેની વાઈફ તે બંને બતાવેલું છે તેની નીચે. બરાબર. તેનું પણ લખેલું છે કે ફાધર ડાયડ 11 years અગો એટ ધ એજ ઓફ 52. બરાબર. 52 વર્ષની ઉંમરે તે 11 વર્ષ પહેલાં તે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું. પછી 16 years મધર ઇલિટરેટ હાઉસવાઇફ. બરાબર. અને 60 વર્ષની તેની માતા છે. બરાબર. અને તે કેવી રીતે ઇલિટરેટ છે અને પોતે હાઉસવાઇફ છે. બરાબર. પછી એની નીચે એના બાળકો બતાવેલા છે. બરાબર. જે રાઉન્ડ છે તે ફિમેલ છે. એની ઉંમર લખી છે 34 વર્ષ અને તે મેરિડ છે. પછી 35 વર્ષની બીજી ગર્લ્સ તે પણ મેરિડ છે. પછી 30 years અનમેરિડ BA સેકન્ડ યર્સ. બરાબર. તેનું ભણતર લખેલું છે. એરો છે. બરાબર. તે પેશન્ટ સજેસ્ટ કરે છે. પછી 29 years મેરિડ તે પણ ગર્લ છે. પછી પાછું 28 years અનમેરિડ થર્ડ ક્લાસ અઝ નોન ઇન ધ એઝ એ કીપર ઇન ધ શોપ મેન્ટલી રિટાર્ડેડ. બરાબર. અને ત્યાં
28 યર્સનો જે સન છે એનો બરાબર તે મેન્ટલી રિટાર્ડેડ છે તેવું બતાવે છે બરાબર. પ્રિન્ટમાં સરખું દેખાતું નથી પણ તે મેન્ટલી રિટાર્ડેડ છે કારણ કે એનું ચોરસમાં વચ્ચે લાઇન કરેલી છે બરાબર તેવું સજેસ્ટ કરે છે. અને 23 યર્સની પણ એક ગર્લ્સ છે તે પણ મેરિડ છે બરાબર. નીચે એના સંતાનો બતાવેલા છે. ઉપરની હિસ્ટ્રી પ્રમાણે આ ફેમિલી ટ્રી છે બનાવેલું નથી બરાબર પણ આ રીતે કોઈ પણ ફેમિલી ટ્રી છે તે બને છે. પછી છે પ્રી મોર્બિડ પર્સનાલિટી. 8મું બિફોર ધ ઇલનેસ. આ ફેમિલી ટ્રી છે સાવ સિમ્પલ છે બરાબર. આમાં થોડું કોમ્પ્લેક્સ કરીને બતાવેલું છે બરાબર પણ એટલું બધું કાંઈ હોતું નથી, સાવ સિમ્પલ હોય છે બરાબર. તેના માતા પિતા, પછી જેના ચિલ્ડ્રન બરાબર, તે ચિલ્ડ્રનની એજ અને એના નામ આવે બરાબર. પછી એને એમાંથી કોઈ પેશન્ટ હોય તો એની અલગ નિશાની હોય અથવા તો તેને એરા દ્વારા બતાવવાનું હોય બરાબર. અને એની હિસ્ટ્રી લખવાની હોય, એની એજ લખવાની હોય, એનું નામ લખવાનું હોય બરાબર. અને શું પ્રોબ્લેમ છે, શું ડાયગ્નોસિસ છે બરાબર એટલું લખવાનું હોય બરાબર. એટલી ફેમિલી હિસ્ટ્રીની અંદર નાની એવી ફેમિલી હિસ્ટ્રી જેટલી હોય એટલી બની જાય. એના દાદા અને એના દાદાના એની હિસ્ટ્રી લખવાની કંઈ જરૂર હોતી નથી બરાબર. આમાં બતાવેલું છે પણ એટલું હોતું નથી પણ સિમ્પલ બની જાય છે ફેમિલી ટ્રી છે તે બરાબર. આપણે એવું હશે તો ક્યારેક બોર્ડની અંદર આને ડિસ્કસ કરશું બરાબર, જ્યારે કોલેજ સ્ટાર્ટ થાય ત્યારે. પછી 8મું છે પ્રી મોર્બિડ પર્સનાલિટી બરાબર. પછી છે તેની પર્સનાલિટી, પ્રી મોર્બિડ પર્સનાલિટી તેની કેવી હતી બરાબર. પોતાની વર્તણૂક, બિહેવિયર તેનું કેવું જોવા મળેલું હતું બરાબર. તે છે તો કે બિફોર ધ ઇલનેસ પહેલાં she used to socialize with other but usually had 2 to 3 very close friend બરાબર. તે બીજા સાથે સોશિયલાઇઝ હતી, બીજા સાથે હળીમળીને તે બીજા સાથે સમાજમાં તે હળીમળી શકતી હતી. વિથ અધર બટ યુઝ્યુઅલી હેડ 2 to 3 વેરી ક્લોઝ ફ્રેન્ડ, અને એના 2 થી 3 એવા ક્લોઝ ફ્રેન્ડ હતા. સી હેડ ગુડ રિલેશનશિપ વિથ નેબર્સ એન્ડ family members usually and mostly liked indoor games or enjoyed to be in temple helping her father બરાબર. ને પાડોશી અને ફેમિલી મેમ્બર સાથે તેના સારા એવા રિલેશનશિપ હતા. અને તેને મોસ્ટલી ઇન્ડોર ગેમ્સ છે તે ગમતી હતી, પસંદ હતી. એન્જોયડ ટુ બી ઇન ટેમ્પલ હેલ્પિંગ હર ફાધર બરાબર. અને મંદિરમાં તેના ફાધરને હેલ્પ કરાવી અને તે હેલ્પ કરાવતી બરાબર. ઇન ટેમ્પલ હેલ્પિંગ હર ફાધર. સી ઇઝ એ ઇક્ટોમોર્ફિક ઇન બિલ્ડ મતલબ કે તે શરીરનો બાંધો તેનો સારો એવો હતો બરાબર છે. ઇક્ટોમોર્ફિક બિલ્ડ એને કહેવાય છે. બોડીના ટાઈપ છે ઇક્ટોમોર્ફિક, મોર્ફિકની પ્રમાણે બોડીના ટાઈપ પડે છે. ઇક્ટોમોર્ફિક મતલબ કે સારું એવું મસલ્સવાળું બોડી હોય તેને ઇક્ટોમોર્ફિક કહેવાય છે. શી ઇઝ ઇક્ટોમોર્ફિક ઇન બિલ્ડ. શી વોઝ ડાયગ્નોઝડ એઝ હેવિંગ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા. અને તે પછી લાસ્ટમાં ડાયગ્નોઝ થાય છે, ખબર પડે છે કે તેને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા છે બરાબર. આ પ્રીમોર્બિડ પર્સનાલિટી એવી એમાં કીધું. પછી લાસ્ટમાં જોઈએ તો સમરી શું કહે છે બરાબર છે. આખું જે ડેટા કલેક્ટ થયો છે બરાબર છે તેના શું સમજાય છે, સમરી શું છે તો કે લલિતાબેન એ 32 years old મેરિડ ફિમેલ બરાબર. લલિતાબેન 32 વર્ષના લલિતાબેન છે તે 32 years old મેરિડ ફિમેલ, બિલોંગ ટુ હિન્દુ રિલિજિયન્સ, કમ વિથ ધ હિસ્ટ્રી ઓફ ઇન્સોમનિયા બરાબર છે. અને તે હિન્દુ રિલિજન છે અને વિથ ધ હિસ્ટ્રી ઓફ ઇન્સોમનિયા મતલબ કે ઊંઘ ના આવી બરાબર. તે હિસ્ટ્રી સાથે આવે છે. લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન વર્ક એન્ડ સોમેટિક કમ્પ્લેન, અને કેમાં એનો ઇન્ટરેસ્ટ પડતો નથી. લેક ઓફ વર્ક ઇન ઇન્ટરેસ્ટ એન્ડ સોમેટિક કમ્પ્લેન બરાબર. મતલબ કે ફીવર છે, વોમિટિંગ છે, નોઝિયા છે, એવી બધી સોમેટિક કમ્પ્લેન છેલ્લા 3 monthથી છે. સી હેડ સસ્પિશિયસ બિહેવિયર, એબ્યુસિવ એન્ડ એગ્રેસિવ બિહેવિયર. એનું બિહેવિયર છે તે એવું સસ્પિશિયસ છે બરાબર. મતલબ કે કાંઈ અબનોર્મલ બિહેવિયર છે તેનું જોવા મળેલું છે. એબ્યુસિવ છે એન્ડ એગ્રેસિવ બિહેવિયર જોવા મળેલું છે બરાબર છે. મતલબ કે ચીડિયાપણું તેનું બિહેવિયર હોય છે, જલ્દીથી તેને ગુસ્સો આવી જાય છે તેવું કીધું છે. એબ્યુસિવ એન્ડ એગ્રેસિવ બિહેવિયર છે બરાબર. આ બધી કમ્પ્લેન પ્રમાણે તેમાં જોવા મળેલું છે બરાબર. એનું પેશન્ટ નામ શું છે તો કે લલિતાબેન છે. ઉંમર કેટલી છે 32 વર્ષની છે અને મેરિડ ફિમેલ છે બરાબર છે. અને હિન્દુ રિલિજિયન મતલબ અને તે હિન્દુ છે બરાબર. આટલી વસ્તુ છે તે સમરીમાં છે તે નોટ કરેલી છે. એની હિસ્ટ્રીમાં ઇન્સોમિયા છે મતલબ કે લેક ઓફ સ્લીપ બરાબર. અને સોમેટિક કમ્પ્લેન કીધી છે છેલ્લા 3 મહિનાથી. અને એબનોર્મલ બિહેવિયર અને એબ્યુસિવ એન્ડ એગ્રેસિવ બિહેવિયર છે તેનું જોવા મળેલું છે
બરાબર. આ સમરીની અંદર નોટ કરેલી છે. બરાબર. આ રીતે આખો કેર પ્લાન છે તે બનાવવાનો છે. બરાબર. ઘણી વસ્તુઓ આમાંથી નીકળી જાય અને ઘણી વસ્તુઓ આમાં એડ થઈ જાય. બરાબર. અકોર્ડિંગ ટુ પેશન્ટ. જ્યારે આપણે કેર પ્લાન બનાવશું ત્યારે એક એક વસ્તુ જે કાંઈ ઘટતી હશે તેમાં હજી આપણે એડ કરશું. બરાબર. અકોર્ડિંગ ટુ બુક પ્રમાણે છે તે એટલી વસ્તુ છે તે આવી જોઈએ. એના પછી નેક્સ્ટ છે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનને આપણે નેક્સ્ટ વિડીયોમાં અલગથી જ ડિસ્કસ કરશું. એક અલગ ટોપિક છે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. તે પણ એક્ઝામિન કરવું જ છે મેન્ટલી ઇલ પેશન્ટનું. બરાબર. તેનું એક્ઝામિનેશન કરવાનું છે. તે પણ IMP ટોપિક છે તેને આપણે અલગ વિડીયોમાં ડિસ્કસ કરશું.